ખાડી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતભરમાં ગેસની અછત સર્જાતી રહી છે, જેને કારણે હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે કામકાજ પર અસર પડી રહી છે. હવે આ મામલે ગુજરાત સરકારના અધિક સચિવ મોના ખંધારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગુજરાત રાજ્ય સરકારના અધિક સચિવ મોના ખંધારે કહ્યું હતું કે ગુજરાત પાસે પાઇપલાઇનથી આવતા નેચરલ ગેસનું નેટવર્ક છે. સરકારે ઘરેલું અને કોમર્શિયલ ગેસ માટે બાધા નથી મૂકી. બીજા રાજ્યોમાં મર્યાદા છે. ગુજરાતની તમામ હોટલો અને રેસ્ટોરન્ટો પીએનજી કનેક્શન મળી શકશે. ઘરેલું અને કોમર્શિયલ કનેક્શન મળી શકશે. રાજ્યમાં પ્રથમ પ્રાધાન્ય પીએનજીને અપાશે, કારણ કે તેનો પુરવઠો પૂરતો છે. તેમણે ધારકોને એલપીજીમાંથી પીએનજીમાં કન્વર્ટ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 20%થી વધુ સપ્લાય એલપીજીમાં થઈ રહ્યો છે. 20%ની મર્યાદામાં કોમર્શિયલ એલપીજી એ ખુલ્લું મૂક્યું છે. રાજ્ય સરકારે એસેનિયલ અને સેમી એસેનિયલ માટે નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે દરેક ગેસ એજન્સી પર મહેસૂલી અને પોલીસ કર્મચારી ગોઠવ્યા છે, જેથી સૂચનાનું અમલીકરણ યોગ્ય રીતે થાય અને એલપીજી ડિલિવરી વાનને દિવસે પણ શહેરી વિસ્તારમાં પ્રવેશવા સૂચના આપી છે. 1800233022 હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે. કેન્દ્ર સરકારની બહુ જ અગત્યની સૂચના છે કે કોઈ પણ ગ્રાહક પીએનજી અને એલપીજી એમ બંને કનેક્શન રાખી નહીં શકે. પ્રાથમિકતા પીએનજીને આપવાની છે. જેની પાસે પીએનજી અને એલપીજી જો એમ બંને કનેક્શન હોય તો એમણે તાત્કાલિક એલપીજી કનેક્શનને સરેન્ડર કરવાનું છે, પછી એ ઘરેલું હોય કે કમર્શિયલ. અને અમારી બધાને અપીલ છે કે બુધવાર સુધીમાં એ પ્રક્રિયા બધા પૂર્ણ કરે. આ ઉપરાંત જે ઓઇલ માર્કેટિંગ કંપની છે અને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે, એ લોકો પણ એમના ડેટાબેઝ મેચ કરી રહ્યા છે. આ ડેટાબેઝ અમે ડિસ્ટ્રિક્ટ લેવલે અને સ્ટેટ લેવલ એમ બંને લેવલ પર મેચ કરી રહ્યા છીએ. રાજ્ય સરકારના અધિક સચિવ મોના ખંધારે કહ્યું હતું કે જ્યાં પીએનજી કનેક્શન નથી ત્યાં 70% મર્યાદામાં એલપીજી કનેક્શન આપવા નિર્ણય લીધો છે. ધાર્મિક સંસ્થા 1 વર્ષથી રોજ ભોજન આપે છે, ત્યાં 10% મર્યાદામાં કોમર્શિયલ કનેક્શન આપવા નિર્ણય લીધો છે. પીએનજી અને એલપીજી એમ બંને કનેક્શન જેની પાસે હોય તેમને એલપીજી કનેક્શન બુધવાર સુધીમાં સરેન્ડર કરવાની રહેશે. 2022થી કેરોસીન મુક્ત ગુજરાત છે, એટલે હાલ તો વિતરણ વ્યવસ્થા ગોઠવવાની છે. વધારાનો કેરોસીનનો જથ્થો કેન્દ્ર સરકારે આપ્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.